અમારી પાસે ડિંગલ પરંપરામાં 120 પ્રકારના અલગ અલગ છંદો છે. આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ચારણી સાહિત્ય એટલે માત્ર ચારણોએ રચેલું સાહિત્ય નહીં. એ ચારણો અને ચારણેતર લોકોએ ચારણી શૈલીમાં રચેલું સાહિત્ય છે. છંદના કેટલાક પ્રકારોનો હું તમને ઉલ્લેખ કરું ને તો તમને આશ્ચર્ય થાય કે એમાં ગજગતિ છંદ હોય તો હાથીની ચાલ જેવો એ છંદ હોય. તમને નાગણી છંદ મળે, એમાં તમને ભુજંગી છંદ મળે, એમાં તમને ચરચરી છંદ મળે, એમાં તમને ત્રિભંગી છંદ મળે, એમાં તમને નિશાણી છંદ મળે. કારગિલ વખતે અમારા પ્રભુદાનજી સુરુએ કારગિલ 25 લખ્યું, પણ પછી એને સમજાયો કે જે કેસરિયા કરવાથી નહીં થઈ શકે એ આ અહિંસાથી થઈ શકે, અને એટલા માટે એણે ગાંધીજીને બિરદાવ્યા છે અને આખું ગાંધી શતક લખાયું. તો મારા એક મિત્ર એના કોર્ડિનેટર એણે મને કહ્યું કે અંબાદાનભાઈ, આ વખતે આ એક ચારણી એટલે સેમિનાર છે વિશ્વ શાંતિ માટે, પણ અમે તમને નિમંત્રણ નહીં આપી શકીએ. મેં કહ્યું સારું, કંઈ વાંધો નહીં, પણ કારણ શું? પારણામાં સૂતેલા બાળકને હાલરડું ગાતા ગાતા લોરી સંભળાવતા સંદર્ભ માં એમ કહે છે, બેટા તું જીવ ને ત્યાં સુધી તારી ધરતી દેતો નહીં. પૂત શીખાવે પારણે મરણ વડાય માય. પારણામાં પોઢેલા બાળકને માતા મૃત્યુનો મહિમા શીખવતી. આ વીરરસ છે, આ ચારણત્વ છે. આ સરસ્વતી આરાધના માટે ચારણોની લાગણી કેવી હોય, એની ભાવના શું છે, એનો એક સરસ દુહો છે કે એ પ્રાર્થના શું કરે છે. જેમ કે અમારા ઈસરદાસજીએ ક્ષત્રિયો માટેની પ્રાર્થનાના સંદર્ભમાં લખ્યું છે કે ક્ષત્રિય સવારે સૂર્યોદય થાય ને, તો સૂર્યોદય થાય પછી સૂર્યને જળ ચડાવે. તો એ જળ ચડાવે ત્યારે સૂર્યને કઈ વિનંતી કરે, શું માગે? તો એણે કવિએ ક્ષત્રિયના મુખમાં શબ્દો મૂક્યા છે કે સામ સામા બળ આફળે ભાંગે કેતારા બ્રહ્મ, ત્રણ વેળા કશ્યપ તણા તું સૂરજ રાખે શરમ. સામ સામા બળ આફળે ભાંગે કેતારા બ્રહ્મ. યુદ્ધ ભૂમિમાં વીરો સામસામે મળે ને ત્યારે ઘણા એના વીરતાના બ્રહ્મ ભાંગી જાય, એને પારોટના પગલાં ભરવા પડે. મૃત્યુ છે ને એ સામે આવે ત્યારે દોયલું છે. તો સામ સામા બળ આફળે ભાંગે કેતારા બ્રહ્મ, ત્રણ વેળા એ સમયે એ પરિસ્થિતિ હોય, ત્રણ વેળા એ પરિસ્થિતિ હોય તો શું કરવું કે ત્રણ વેળા કશ્યપ તણા, હે કશ્યપ મુનિના પુત્ર સૂર્યદેવ, તું અમારી શરમ રાખજે, અમારી લાજ રાખજે. લજ રખ તો જીવ રખ, લજવીણ જીવ મ રખ. સાયા હું માગું એટલું કે રખ તો દોનોય રખ. હે ભગવાન, તું અમારી લાજ રાખજે. અને લાજ કઈ? તો કે પોતાના કુળની પરંપરાની લાજ. લાજરા લંગર એમ કહેવાય કે તમારા પગમાં, હાથીના પગમાં લંગર નાખે એ અમુકથી દૂર ન જાય, એમ આપણા પગમાં કયા લંગર હોય? તો કે લાજના લંગર હોય. તમે જે કુળમાં જન્મ્યા છો, તમારા માતા પિતાનું જે ગૌરવ છે જળવાય. એટલે કે લજ રખ તો જીવ રખ. હે ભગવાન, જો અમારી લાજ રાખતો તું જીવ રાખજે. લજવીણ જીવ માં રખ. જો લાજ ન હોય ને તો જીવવાનો કોઈ અર્થ નથી, તો જીવન ન રાખીશ. સાયા હું માગું એટલું
એ ભગવાનનું એટલી જ પ્રાર્થના કરું છું, એટલી જ વિનંતી કરું છું કે તું રાખ તો બેયને રાખજે. એમ ચારણોએ માગ્યું તો શું માગ્યું? તો એણે એમ માગ્યું, ચારણ સહુ સરસ્વતીને સેવે, ગુણ રામાયણ ગાય, સૌલી જીભે બેસજે અંબા, અમારી વેખરી વાણી થાય. વાણીના 4 પ્રકાર છે: પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. વેખરી છે વાણીનો છેલ્લો નિમ્ન પ્રકાર છે. સમાજમાં બધા માણસો બોલે છે, વાતચીત કરે છે, પોતાના સ્વાર્થ માટે હીન કક્ષાએ જઈને અમુક પ્રકારની જે વાતો કહેવી, જે વાતો ઉચ્ચારવી ઉચિત નથી, પણ નાનકડા સ્વાર્થ માટે, અહમને કારણે, ક્યારેક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે એ હીનતા સુધી જાય છે, સ્થૂળ ભૂમિકાએ ઉતરી જાય છે. પણ ચારણો એમ કહે છે કે ના, અમારી આ વેખરી વાણી તો જાય જ, કારણ કે પરાવાણી સુધી પહોંચી શકાય તો ઉત્તમ. પરાવાણી તો પરમ તત્વની આરાધના, પણ એ પરમ તત્વ સુધી ન પહોંચી શકાય તો પશ્યંતી. પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. એટલે અમે તો ભગવતી શારદાની ઉપાસના કરીએ, અને શારદાની ઉપાસના કરવા માટે તું અમારા ઉપર કૃપા કરજે. સરસ્વતી પુત્ર તો છીએ જ, પણ ચારણોની જીભે સરસ્વતી બેસે એ હંમેશા સત્યનો મહિમા કરે, અને સત્ય તમારે ઉચ્ચારવું હોય ને તો તમારે સંઘર્ષ કરવો પડે. કેટલા એવા પ્રશ્નો સામે આવે કે તમે કોઈ એકને સત્ય કહેવા જાઓ તો તમારે ઘણી વખત એવું સંઘર્ષ કરવો પડે કે તમારી ધન દૌલત, તમારા પરિવાર, એને મળેલા ગામ ગરાસ છૂટી લેવામાં આવે, એને પ્રાણગણની, કારણ કે જેને લોહીના સંબંધો આડા ન આવ્યા હોય, એ પિતા, પુત્ર, પત્ની કેટલા પણ એ ભલે ગમે તે કરે, પણ હું ચારણ છું તો મારાથી તો આ નહીં ઉચ્ચારાય. એટલે હરિરસમાં અમારા ઈસદાસજી, ઈસરા પરમેશ્વરા જેને કહેવાય, ભક્ત કવિ. ચારણી સાહિત્યમાં લોકોને એમ છે કે આમાં માત્ર ઇતિહાસની રાજા મહારાજાની વાત છે, એવું નથી. ચારણે જેમ નરાસંસી છે એમ ચારણ છે એ ભગવતનો ઉપાસક છે. અમારું 50% ચારણી સાહિત્યમાંથી તમે અભ્યાસ કરો ને તો એ ભક્તિમૂલક છે, એ સંસ્કૃતિમૂલક છે. એમાં ભગવાન કૃષ્ણની વાત હોય, એમાં શિવ મહિમાની વાત હોય, એમાં શક્તિ મહિમાની વાત હોય, એમાં આપણા બધા પુરાણો, જેમ શ્રેષ્ઠ સાહિત્યના જે પુરાણો છે ને, એ પુરાણોની કથાઓને એમણે સ્વીકારી છે, અને એ પુરાણોની કથાને ચારણી આખ્યાનોમાં, ચારણી કથામૂલક રચનાઓમાં પ્રગટ કરી છે. પણ એ ચારણી કથામૂલક રચનાઓ જ્યારે બની તો તમને એમ થાય કે ભાઈ જે પુરાણમાં કહેવાયું હતું, સંસ્કૃતમાં કહેવાયું હતું, હવે ત્યાંથી અહીંયા તમે કહો છો ચારણી પરંપરામાં, તો એમાં જુદું શું છે? તો કે એમાં જુદું એ છે કે ચારણી સાહિત્ય એ વીર રસનું ઉપાસક છે, એ સંસ્કૃતિનું ઉપાસક છે. એમાં શૃંગારની વાત એ તો આવે ને, આવે તો એને એવી રીતે સંયમિત કરીને રજૂ કરવામાં આવે કે તમે સપરિવાર, પરિવારની બેન દીકરીઓ બેઠી હોય, પરિવારના વડીલો બેઠા હોય, દાદા અને પૌત્રી સાથે બેસીને સાંભળી શકે એવી સંસ્કૃતિમૂલક વાત આવે. અને તમે આજે આ 21મી સદીમાં અને આ વિશ્વની આટલી ચેનલો અને એના આટલા પ્રસારણો, આ બધી એડવર્ટાઇઝ તમે જોવો છો. આપણે કોઈની ટીકા નથી કરવી, આપણે કોઈના વિશે વાત નથી કરવી, પણ તમને પોતાને એમ થાય કે ઘણી વખત તમારા હાથમાં રહેલું પેલું રિમોટ તમને એમ થાય કે આ ચેનલ બદલી નાખી. અને એનું કારણ આ જ છે કે પરિવારના સભ્યો સાથે બેસીને તમે જોવો છો અને એમાં આવેલી જાહેરાત એ તમારી 18 વર્ષની દીકરી કે 70 વર્ષના દાદા કે 45-50 વર્ષના માતા પિતા સાથે જોઈ નહીં શકે. અને છતાંય આપણી સંસ્કૃતિને લુપ્ત કરવા માટે
આવા ષડયંત્રો ચાલી રહ્યા છે. આ એક પ્રકારનું મંદ ઝેર છે અને મંદ ઝેર ધીમે 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 એનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે તમે આ કામ કરો છો તો મારે આ તમારા કાર્યને સાચા અર્થમાં મારા મનમાં બિરદાવવાની ભાવના થાય છે. એનું કારણ આ છે કે તમે આ સંસ્કૃતિની વાત કદબાપુ એક જગ્યાએ લખ્યું છે, એ જી વીરા તારે હીરાનો વેપાર. અને હીરાનો વેપારી છે ને એણે બજારમાં હાટ માંડવાની જરૂર નથી, એણે બકાલીને બહાર જવાની જરૂર નથી. થોડીક ક્ષણો તમને લાગે જેમ ભાદરવાનો ભીંડો વિકસે ને તો એ શરૂઆતમાં વડલાને એમ કે હટી જાજો, પણ એ બધા ક્ષણિક છે. એટલે થોડીક ક્ષણ માટે મળતી પ્રસિદ્ધિ, થોડીક ક્ષણ માટે મળતી સંપત્તિ એ તમને યશ અને ગૌરવ ન અપાવે. તમારો શાશ્વત આનંદ, તમારો શાશ્વત યશ તો ત્યારે જ રહે કે તમે સંસ્કૃતિના ઉપાસક બનો, તમે આપણી અસ્મિતાને ઉજાગર કરો. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં એવું ઘણું છે કે જેને તમે વિશ્વ સામે મૂકી શકો. આજે ચારેય બાજુ દાવાનળ સળગે છે. આપણે આ જે પરિસ્થિતિમાં બેઠા છીએ કારણ કે ચારેય બાજુથી આપણી સંસ્કૃતિને નાગચૂળ અજગરની જેમ ભરડો લીધો છે. સંસ્કૃતિને ખતમ કરવા માટે, એનું પતન થાય એ માટે હજારો પ્રયાસો થઈ રહ્યા છે. તમારા ડ્રોઈંગ રૂમથી માંડીને તમારા બેડરૂમ સુધી જે ભેદ ભૂસાઈ ગયો સાહેબ. જે વાત કહેવી જોઈએ, ક્યાં કહેવી જોઈએ, ક્યારે કહેવી જોઈએ. એટલે તો મેઘાણીએ ચારણો ચારણી સાહિત્યમાં લખેલી એક વાત પુનઃ તાજી કરાવો. હું વારંવાર મેઘાણીજીને યાદ કરીને કહું છું. એનું કારણ એ છે કે અમે ચારણોએ તો ઘણું બધું કહ્યું છે, પણ લોકોને એમ થાય કે આ ચારણોના મુખે કહે એટલે હું પેલા એક વિદ્વાનની, એ રાષ્ટ્રીય શાયર તો છે પણ એનાથી આગળ એણે આપણી લોક પરંપરાને, આપણી કંઠસ્થ પરંપરાને વિશ્વ સુધી ઉજાગર કરવા માટે ખરા અર્થમાં ભેખ લીધો છે. એ આપણી સંસ્કૃતિના રખોપિયા છે. એટલે એણે એ ગ્રંથમાં એક જગ્યાએ લખ્યું છે કે ક્ષત્રિયો પોતાની બેન દીકરીઓને એમ કહેતા હતા કે ઓખારણ સાંભળવું હોય. તમને ખબર છે કે આપણે ત્યાં ઓખારણ વાંચવાની એક પરંપરા હતી. ચૈત્ર માસ આવે ને ત્યારે બધા પરિવારોમાં ઓખારણ વંચાય. પણ કહે છે કે એમ કહેતા હતા કે તમારે ઓખારણ સાંભળવું હોય ને તો ચારણોનું સાંભળવું, બોલ્યું નહીં. એમાં કોઈ એક પરંપરાનો વિરોધ નથી. વાત એટલી જ છે કે જે અસ્મિતા માટે આ બાળકોને તમારે તૈયાર કરવા છે, જે સંસ્કૃતિના માર્ગે એને આગળ લઈ જવા છે, એ સંસ્કૃતિના માર્ગે એને લઈ જવા હોય, એ સભ્યતાનું જતન કરાવવું હોય તો તમારે એને અમુક પ્રકારનો બોધ કરાવવો જોઈએ. વચન પ્રીતિ શું છે, ચારિત્રશીલતા શું છે, સંયમ શું છે, એની વાત કહેવી અને એ વાત કહેનારો માણસ પોતે એ પોતાના જીવનમાં આચરતો હોય. એટલે જેની કહેણી અને કરણીમાં એક વાક્યતા હોય એવા માણસના મુખેથી કહેવાયેલી વાત સમાજ એને સ્વીકારે. એટલે ચારણ ક્ષત્રિયોની જેમ સુરવીર તો હતો, પણ વિદ્વાનો એમ કહ્યું છે કે સવાયો સૂર હતો. એ દાતારીની વાત કરે ત્યારે એ એનાથી સવાયું. ચારણ 2 લાખ આપે 1.25 લાખ એમ કહેવાય. યુદ્ધો થાય ત્યારે કેસરિયા કરે, અને એ કેસરિયા કરે ત્યારે એ રાજગઢ, દરબારગઢ એના દ્વાર ખોલવાના હોય તો સૌથી પહેલો ચાલે એ ચારણ હતો. યુદ્ધ ભૂમિમાં રાજા મહારાજાઓને વળાવે એટલું નહીં, એને આહુતિમાં ઓરે એમ નહીં, પણ એ બલિદાનની વેદીમાં એની સાથે સમિધિની જેમ હોમાનારો ચારણ હતો.
એ ક્ષત્રિયોની સાથે યુદ્ધ ભૂમિમાં એના પગલે પગલે સાથ દેતો હતો. એણે ક્ષત્રિયોના ઇતિહાસને આલેખ્યા છે. અને અહીંયા ક્ષાત્રત્વ એટલે કોઈ એક વ્યક્તિ નહીં, એક સમુદાય નહીં હો. ક્ષાત્રત્વ એટલે જે ક્ષાત્રત્વ વીરત્વ દાખવી શકે, અને એ વીરત્વ દાખવે ત્યારે યુદ્ધ ભૂમિમાં જાય ને, બુંગીઓ ઢોલ વાગે ખબર પડે, તો એ બુંગીઓ ઢોલ વાગે ત્યારે સૌથી પહેલા ચડે. એ સાથની વાટ ન જોવે. યુદ્ધ ભૂમિમાં જતા પતિને એમ કહે કે તું જાય યુદ્ધ ભૂમિમાં તો હસતા હસતા જાજે, સાથી તારા 3 છે, હૈયું, કટારી અને હાથ. તારે કોઈની વાટ જોવાની જરૂર નથી. યુદ્ધ ભૂમિમાં જતા પતિને હસતા મુખે વિદાય કરે. કેટલું દોયલું કામ તમે જુઓ. આજે આપણી સોસાયટીમાં કે શેરીમાં ક્યાંક સહેજ ક્યાંક અવાજ આવે, આપણને એમ થાય શેરીના ખૂણે 2 લોકો ઝઘડો કરે છે, તમને જવા નહીં દે ઘરના સભ્યો. પતિને કે દીકરાને બાવડું ચાલીને ઘરમાં માં લઈ જાય, પત્ની લઈ જાય, એ એનો કજિયો પતાવશે, આપણે નથી જઈ. એ જટાયુ વૃત્તિથી કોઈકને બચાવવા માટે હવે કોઈ જવા દેતું નથી. ત્યારે એ સમયે આ બેન દીકરીઓનું માનસ એને બાળ વયથી, એને કિશોરાવસ્થાથી એ રીતે ટ્રેન કરવામાં આવતા હતા કે યુદ્ધ ભૂમિમાં જતા પતિને કે ભાઈને કે પિતાને હસતા મુખે વિદાય કરે. હસતા મુખે વિદાય કરે એવું નહીં, એને તલવાર આપે એટલું જ નહીં, અવસર આપે એ પોતે શસ્ત્ર ધારણ કરીને યુદ્ધ ભૂમિમાં લડી પણ શકે. એટલે ગર અંબિકાથી, રણચંડિકાથી આ હિન્દી નારી, આ આપણી બેન દીકરીઓ હતી કે યુદ્ધ કરવાની નોબત આવે ને તો પોતે હસતા હસતા લડે. પોતાના પરિવારને તો ઘરમાં તમને અન્નપૂર્ણાનો અવતાર લાગે, પણ ગર અંબિકા, રણચંડિકા, રણમાં તો મહાકાળીનું સ્વરૂપ લઈને આવે. અને તમને ખબર છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ્યારે પરાસ્ત થાય ને પછી ભગવતી શસ્ત્ર ધારણ કરે. એનો અંશાવતાર એ આપણી બેન દીકરીઓ હતી. તમને એક જ ઉદાહરણ આપું કે યુદ્ધની નોબત વાગી છે, પતિ યુદ્ધાર્થે નોબત વાગી એટલે તરત પછી એને ચોઘડીએ ન જોવાનું હોય. એને હવે મંગળ ચોઘડિયું આવે ત્યારે છોડવું એવું ના હોય. એ તો જે ક્ષણ ખબર પડી એ તરત જ તૈયાર. પણ હજી આના હમણાં જ લગ્ન થયા છે, 18-19 વર્ષની વય છે, ઘરમાં નવોઢા પત્ની છે, અત્યંત સ્વરૂપવાન, મીણની પૂતળી હોય એવી કંકુની લોળ જેવી એની કાયા છે. અને એવી નવોઢા પત્ની એને કહે છે કે હું તો યુદ્ધાર્થે જાઉં છું, હું મારો રાજપૂતાઈનો ધર્મ નિભાવવા જાઉં છું, તું તારો ધર્મ નિભાવ છે. એટલે એને કહ્યું, હા, મને તમારે ધર્મ શીખવાની જરૂર નથી, મને ગળથુથીમાં મળ્યો છે, તમે તમતાર જાઓ. પણ વળી 2 પગથિયા 5 પગથિયા ઉતર્યો, પાછું એની દ્રષ્ટિ મંડાણી, અને ફરી વખત એણે કહ્યું કે જોજે હો, તું તારો ધર્મ જાળવજે, હું મારો ધર્મ જાળવવા જાઉં છું. વધારે ઘોડી ઉપર સવાર થયો અને ઝરૂખામાં આવીને ઉભેલી એ નવોઢાને પુનઃ એણે એમ કહ્યું, અને રાજપૂતાણી ઓળખી ગઈ. ક્ષત્રિયને સમજાઈ ગયું કે આની આસક્તિ મારા દેહમાં છે, અને આ આસક્તિ સાથે જશે ને તો યુદ્ધમાં એ વીરતાથી લડી નહીં શકે. એનો જીવ મારામાં છે, અને એ જીવ મારામાંથી તમે યાદ આવે તુલસી, એના માટે કહેવાયેલી બહુ જ પ્રસિદ્ધ ઘટના છે કે તુલસીદાસજી એ મળવા ગયા, વર્ષા ઋતુ છે, અને જે સ્થિતિમાં આખી વાતમાં આપણે પડવું નથી, પણ છેલ્લે એમના પત્નીને મળે છે કે તમે આટલી આ વર્ષામાં આટલા સંજોગોમાં આ બધામાં કેવી રીતે આવ્યા?
અને એ આખી વાત પણ એ છેલ્લે એમ કહે છે કે તને મળવું તું ને એટલે. અને એમ કહે છે કે મારા દેહમાં આટલી આસક્તિ છે, એને બદલે તમે પરમ તત્વમાં, પ્રભુમાં આસક્તિ રાખો ને તો તમારું કલ્યાણ થઈ જાય. અને પછી તમે જુઓ એ અધ્યાત્મના માર્ગે વળી ગયા. એમ આ ક્ષત્રિયાણી એને કે લ્યો હું તમારા માટે ભેટ મોકલાવું છું. એણે ખીટીએ ટીંગાતી તલવાર લીધી, પોતાની દાસી વડારણને બોલાવી કે થાળ લાગ. તો બા શું કરશો? કે જો આ થાળમાં હું મારા હસ્તે મારું મસ્તક ઉતારી દઉં છું ને, તો આ મસ્તક લઈને તારા ઠાકોરને આપજે. એનો જીવ મારામાં રહેશે ને તો લડશે નહીં. અને જો એ પારોઠના પગલા ભરીને આવ્યો ને તો અમાણી સાહેલી મેણા મારશે. આ તો કાયર તણીનાર. મારે એ મેણું સહન નથી કરવું, મારે એના કુળને લઈ જવું નથી. અને એણે સાહેબ પોતાના સ્વહસ્તે મસ્તક ઉતાર્યું. વડારણે એ થાળીમાં ઝીલ્યું. એ વડારણો કેવી હશે તમે કલ્પના કરો. એણે મસ્તક પર લોહીથી નીકળતા એ મસ્તકને થાળમાં લીધું, એના ઉપર રૂમાલ ઢાંક્યો અને પછી એ લઈને નીચે ઉતરી. ધ્રુજીની સાહેબ પહોંચી. ઘોડી ઉપર બેઠેલો રાજપૂત, એના મનમાં છે કે મારા માટે કઈ ભેટ મોકલાવશે. પણ જેવી વડારણ આવી, થાળ ધર્યો એટલે એને થાળ પરથી રૂમાલ હટાયો. ક્ષાત્રત્વ જાગી ગયું. જે તમને હનુમાનમાં દેખાતું ને, જે ક્ષણ એક ક્ષણ વિષ્ણુ, આવી આવી ક્ષણો હોય છે સાહેબ. હું તમને આને 50 ઉદાહરણો આપી શકું. જે કટોકટીની પળ આવે ને એ ક્ષણે એક તમારું મનોબળ નબળું પડે, એ મનોબળને પુનઃ જાગૃત કરવાનું કામ ચારણો એ કર્યું છે. એવા કેટલાય કવિતો મળે, એવા કેટલાય ઉદાહરણો મળે. એમ અહીંયા પેલી રાજપૂતાણીનું મસ્તક અને જોયું, ક્ષાત્રત્વ પુનઃ જાગૃત થયું. એટલે એણે વિલાપ ન કર્યો. એણે જોયું કે હા, અને જાણે એ મસ્તક એની આંખો જાણે એને કહી રહી છે કે જો આ તો આ દેહ છે ને, એ તો નશ્વર છે. આ નશ્વર દેહની માયા ન હોય. આ તો હરતી ફરતી છાયા જેવું છે. આપણે તો આપણા કુળની લાજ રાખવાની હોય. એટલે એણે એના મસ્તકને, એના લાંબા વાળ, લંબવેણી, લજા ગણી, જેના પહોંચા પાતળિયા, એવી કોઈક સર્જનહારે સર્જી એવી કોઈક કામણીયા, એવી કોઈક ઉત્તમ શ્રી. અને એણે તરત જ એના વાળનો ચોટલો જે હતો ને એને 2 ભાગમાં વહેંચી નાખ્યો. ચોટલાની માળા કરીને ગળામાં ધારણ કરી નાખી. ગળામાં મસ્તક પત્નીનું, 2 ચોટલાને બાંધી દીધો માળાની જેમ. અને એ રાજપૂત યુદ્ધ ભૂમિમાં જઈને લડ્યો. એ હાડી રાણી અને ચંગાવત રાજપૂત, એના અમે ગીતો ગાય છે સાહેબ. એ આ છે એમ. કેટલાક લોકોએ યુદ્ધ ભૂમિમાં મૃત્યુ પછી ચારણોના ગીતો સાંભળીને હોંકારા આપ્યા છે. એ દુર્જન સાલને બિરદાવ્યો ને, મહારાણીએ કહ્યું કે કવિરાજ, મારો પતિ તો યુદ્ધ ભૂમિમાં વીરતાથી લડતા લડતા અમર થઈ ગયો છે, પણ મારે સતી થવું છે. અને આટલા રણવાટમાં હું ક્યાં ક્યાં જઈને એને ગોતું. નથી મળતું એનું શબ્દ, નથી મળતું એનું મસ્તક. અને એ વખતે પેલું ચારણ કહે છે કે ના, હું જાઉં છું ને, તમે ચિંતા ના કરો. અને સાહેબ એણે જઈને એના વીરત્વના, એના શૌર્યના ગીતો, અને એને ઉપાલમ સાહેબ. અને એ ઉપાલમને કારણે એ દુર્જન સાલ જેસલમેર, એના મસ્તકે હોંકારા હતા. હું ઊભો તો નથી થઈ શકતો, કારણ કે મારા હસ્તક નથી રહ્યા. મારું શરીર તો નથી, ધડ પડી ગયું છે, મસ્તક જુદું છે. અને ધડથી અલગ થયેલું મસ્તક હું તને કવિ હોંકારો આપું છું. અને એ મસ્તકને લાવીને ચારણે આપ્યું. અને રાણીએ સતીત્વ ધારણ કર્યું. એના ગીતો, એની કથાઓ મળે છે.
ચારણોએ એના મહિમા માટે દુહાઓ રચ્યા અને શતક એટલે 100 દુહાઓ. તો એને નારી મહિમાની વાત એ દુહાઓમાં એ ચારણી સાહિત્યમાં આવી છે. એવું જ ઉમાદેવ ભટિયાણી, તો એ જોધપુરના મહારાણી, પણ પતિ સાથેના સંઘર્ષને કારણે એ પિયરથી સાસરે ન આવ્યા અને આશાજીએ એના નારી ગૌરવની વાત, એના સ્વમાનની વાત અને એ કેવી રીતે પોતાના પતિને ક્ષત્રત્વને શીખ આપી એનો મહિમા કરતા કવિતો રચ્યા. ઉમાદેવ ભટિયાણીના કવિ તરીકે એ ખૂબ પ્રસિદ્ધ છે. આશાજી રોહડિયાની રચના. વાત કરી આપણે દુર્જન સાલજીની, અને એવા અનેક ક્ષત્રિયો. પણ મારી વાત અહીંયા એ છે કે માત્ર કોઈ એક સમાજ નહીં, અહીંયા તો બલિદાનના માર્ગ પર અનેક જ્ઞાતિઓ, અનેક સમાજ, એના નાના નાના વર્ગના લોકો ચાલ્યા છે અને એણે સમાજની અસ્મિતા માટે ત્યાગ કર્યો છે, શહાદત વરી છે, પોતાના દેહ, પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ઇતિહાસમાં એની બહુ ઓછી વાતોની નોંધ લેવાય છે, પણ કોઈક મેઘાણી જેવા સમર્થ વિદ્વાને ચારણી સાહિત્યમાં આ કહેવાયેલી બધી વાતોને લોક પરંપરામાં, દુહાઓમાં કે કવિતોમાં જળવાયેલી આ વાતોને, કે જીહવાગ્રે જળવાયેલી આ વાતોને એને ગ્રંથસ્થ કરી છે. અને એમાંથી પછી તમને સૌરાષ્ટ્રની રસધાર મળે, ભાગ 1 થી 5, કે સોરઠી બારવટિયા મળે, કે નરપટાધર નિપજે મળે. આ ચારણી સાહિત્ય બે રીતે જળવાયું. એક તો એ કંઠોપકંઠ જળવાયું, દુહો રચાયો હોય, 200, 500, 1000 વર્ષ પહેલાં દુહો રચાયો હોય, પણ એ 1000 વર્ષ પહેલાં રચાયેલો દુહો જીહવાગ્રે પેઢી દર પેઢી સમાજ સુધી પહોંચતો રહ્યો હોય. અને બીજું એ હસ્તપ્રતોમાં જળવાયું, અને હસ્તપ્રતોમાં આ જળવાયું તો એવા હસ્તપ્રત ભંડારો ઘણા બધા છે, એમાં પણ આ વાત સચવાય છે, એવી હસ્તપ્રતો સચવાય છે. એની પણ વાત હું ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે વણી લઈશ. રહી વાત, તમે મને પૂછતા હતા કે સાહેબ આ ગઢવી શબ્દ કેવી રીતે આવ્યો, તો ગઢવી શબ્દની પાછળની એક કન્સેપ્ટ છે, આ છે કે એ ગઢવીર બધાનો પરિવારનો સ્વજન, એનો ભાઈ, ગઢના જે બેન દીકરીઓ છે એનો ભાઈ બનીને એ રે, એ ભાઈ બનીને એના સુખ દુઃખનો હિસ્સેદાર બની રહે. અને એમાંય જ્યારે યુદ્ધો થતા હોય ત્યારે જેમ કેસરિયા કરે, કેસરિયા કરવા એટલે એમ લાગે કે હવે આપણે મુઠ્ઠીભર લોકો છીએ, બચી શકાય એવું તો છે જ નહીં, પણ માત્ર અને માત્ર પારોઠના પગલાં ન ભરવા, કાયરતા ન દર્શાવવી, એટલા માટે સામી છાતીએ લડીને વીરતાથી મૃત્યુને સ્વીકારવું, મોતને મીઠું કરવું. મેં સવારે આગળ તમને વાત કરતાં કરતાં કહ્યું હતું કે અમે મૃત્યુનો મહિમા સમજાવ્યો છે. એમ એ જ્યારે કેસરિયા કરવાના હોય ત્યારે ક્ષત્રિયો સાથે ખભો ખભો મિલાવીને તો ચાલે જ, સમરાંગણમાં પણ એ સાથે જ રહ્યો છે. યુદ્ધ ભૂમિમાં એણે પ્રત્યક્ષ જોયેલી ઘટનાઓને કાવ્યાંકિત કરી છે. પણ એ કેસરિયા કરવાના હોય ત્યારે એ આગળ ચાલીને ગઢનો દરવાજો પણ ખોલે અને ક્ષત્રિયોની અનુપસ્થિતિમાં એ ગઢની રક્ષા કરવી, એ બેન દીકરીઓને. એટલે ચારણ છે એ ક્યારેય પોતાના માટે લડ્યો જ નથી. પોતાના માટે તો એણે ત્રાગા કર્યા છે, સત્યાગ્રહ કર્યો છે. ગાંધીજી સત્યાગ્રહના આગ્રહી ખરા, પણ એ પરંપરા તો બહુ જૂની છે ચારણોમાં. તો સત્યાગ્રહ અને ધરણા ચારણોએ કર્યા છે. અને ગાંધીજીના મોસાળ પક્ષે જુનાગઢ પાસેનું દાતરણા ગામ એ પણ ચારણોનું ગામ, અને એ પરિવારમાં પણ કદાચ એ ચારણત્વની આ પરંપરાને કારણે એ સત્યાગ્રહ મળ્યો હોય, એ પણ સંભવ છે, એ શક્યતા છે. એમ આ ચારણો અન્યાય, અત્યાચાર એનો પ્રતિકાર કરવા માટે ધરણા કરે, પોતાનું બલિદાન આપે. બેન દીકરીઓ ઉપર જ્યારે
ક્યારેક કુદૃષ્ટિ થાય, કારણ કે માનવ છે ને, એટલે એનું સૌંદર્ય હોય, એની યુવાની હોય, તો ક્યારેક કોઈક માણસ નીતિભ્રષ્ટ થાય. પણ એ નીતિભ્રષ્ટ થઈને જ્યારે એના ઉપર હીન દ્રષ્ટિ કરે, તો પેલી ચારણની બેન દીકરીઓએ એનો પ્રતિકાર કર્યો છે. એટલી હદે એનો પ્રતિકાર કર્યો છે કે પોતાના હાથે પોતાના દેહના અંગોના ટુકડાઓ કરીને ફેંકે, પોતાના પ્રાણ ત્યાગ કરે, પણ એ અનાચારી અત્યાચારીને વશ ન થાય. એ સરદારમાં 16-17 વર્ષની દીકરી જીવણી સિંહણનું સ્વરૂપ લઈને બાકર શેખને સહારે. એ દિલ્હી શહેનશાહ અકબર પૃથ્વીરાજ રાઠોડના રાણીની જ્યારે મુદ્દો આવે ત્યારે એની જગ્યાએ ડોલીમાં બેસીને જાય અને સિંહણનું સ્વરૂપ લઈને એને નવરોજ છોડાવે. આ ખમીર, આ ત્યાગ, એટલે એને આઈ તરીકે પૂજાય છે. માત્ર કંઈ કોઈને કારણ કે 18 આલમ એને ક્યારે સ્વીકારે સાહેબ? અને પાછું એણે સમાજ માટે, સામાજિક સમરસતા માટે પણ ખૂબ કામ કર્યા છે. એના પણ અનેક ઉદાહરણો છે. તો આ અમારી આ પરંપરા, એટલે એ ગઢવીર અને આ ચારણત્વ એટલે સત્ય, શક્તિ અને સરસ્વતી ઉપાસના, એટલે ચારણત્વ, અને એ ચારણત્વનું જેમાં જતન થયું એ ચારણી સાહિત્ય. હવે આ ચારણી સાહિત્ય એને સમાજ સુધી પહોંચાડવા માટે એની પાસે કયા ટૂલ્સ હતા? સવારે આપણે વાત કરતા હતા ને કે એક બાજુ લોક પરંપરા છે, એક બાજુ આ ચારણ પરંપરા છે. લોક તો આપણે વાત થઈ હતી કે એનો કોઈ એક વ્યક્તિગત સર્જક ના હોય, એ સર્જન થયું હોય પણ એમાં સમયાંતરે ઉમેરણ થાય, એમાં લોકો પોતાની સમસંવેદના અનુભવે અને એ એક નિજાનંદ ખાતર પોતાના સુખ દુઃખને વ્યક્ત કરવા માટે રચાયેલું સાહિત્ય છે. એ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ફિલિંગ, પોતાની લાગણીઓનો ત્વરિત ફુવારો છે. જે અંતરમાં આવ્યું એ ઉલટથી ગાયું. સુખની ક્ષણ હોય તો સુખની, દુઃખની ક્ષણ હોય તો દુઃખની. ત્યારે ચારણી સાહિત્ય એવું નથી. ચારણી સાહિત્ય એ વ્યક્તિક સર્જન છે, અને એ વ્યક્તિક સર્જન છે ત્યારે ચારણના પૂર્વજોએ એની આ હરતી ફરતી યુનિવર્સિટીઓએ એને ડાયરામાં બેસાડીને અલગ અલગ છંદોનો પાઠ કેવી રીતે કરી શકાય, આ છંદોનું ગાન કેવી રીતે કરી શકાય, એનું માર્ગદર્શન આપ્યું છે. એના માટે શબ્દકોશ બનાવ્યા છે, એના માટે પર્યાયવાચી શબ્દકોશ બનાવ્યા છે, એના માટે છંદશાસ્ત્ર બનાવ્યું છે, અને આ બધું પાછું એને જીહવાગ્રે શીખ્યું છે. અને એ જીહવાગ્રે શીખવીને એના પાઠ કેવી રીતે થાય એ પણ શીખ્યું છે. એ સપાખરું ગીત ગાય તો 18 કે 17 વર્ષના દીકરાને ડાયરા વચ્ચે બેસાડ્યો હોય, એ સપાખરું ગાય, ભૂલ પડે એટલે વડીલોને એમ કે જો આ અહીં આમ નહીં, આમ કહી શકાય, આ તારા પાઠમાં ભૂલ છે. એટલે એ અનફોર્મલ એજ્યુકેશનનું ઉદાહરણ છે. અને અમારી પાસે ડિંગલ પરંપરામાં 120 પ્રકારના અલગ અલગ છંદો છે. હવે આ 120 પ્રકારના અલગ અલગ છંદો એટલે પેલું આપણું શ્રેષ્ઠ સાહિત્ય, સંસ્કૃત પરંપરામાંથી જે ઉતરી આવ્યું છે એ શ્રેષ્ઠ સાહિત્ય. તો હવે તમે જો કે એક બાજુ સંસ્કૃત પરંપરાથી ઉતરી આવેલું અથવા તો આપણે માન્ય ગુજરાતી ભાષામાં રચાયેલું શ્રેષ્ઠ સાહિત્ય, એની સાથે ચારણી પરંપરાનું સાહિત્ય, એટલે કે ચારણી સાહિત્ય એટલે કે ચારણી શૈલીમાં રચાયેલું સાહિત્ય. આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ચારણી સાહિત્ય એટલે માત્ર ચારણોએ રચેલું સાહિત્ય નહીં, કે ચારણો અને ચારણેતર લોકોએ ચારણી શૈલીમાં રચેલું સાહિત્ય છે. પણ એની બે બાબત મહત્વની, એક તો ચારણત્વની જેમ એ પરંપરાનું જતન કરવું, અને બીજું ચારણી પરંપરાની ટ્રેડિશનને જાળવીને, એની એક કાવ્ય શૈલીને જાળવીને એ પરંપરા પ્રમાણે સર્જન કરવું. એટલે ચારણી સાહિત્યમાં ક્ષત્રિયો છે, બ્રાહ્મણો છે, મીર છે, દાઢી છે, અનેક કોમ્યુનિટી આવું સર્જન કર્યું છે.
ચારણેતર લોકોએ પણ એ કામ કર્યું છે. પણ એમાં મેજોરિટી, એમાં તમે આમ સાદું ઉદાહરણ જોવા જાવ ને, એ એક્યુરેટના સંદર્ભમાં હું નથી કહેતો, હું તો માત્ર સમજાય એટલા માટે કહું છું કે એમાં તમને 80% ચારણોની રચના મળે છે, 20% ચારણેતર લોકોની રચના મળે છે. પણ એ શૈલી વિશેષનું સાહિત્ય છે એટલે એને ચારણી સાહિત્ય કહ્યું છે. એના છંદ શાસનના અલગ અલગ ગ્રંથો રચાયા. મેં કહ્યું એમ 120 પ્રકારના ડિંગલ, છંદો, ગીતો એના નામ મળે છે. નામ મળે છે એટલું નહીં, એના અનેક પેટા પ્રકારો હોય. તમે શ્રેષ્ઠ સાહિત્યમાં જાઓ તો દુહાના 5 પ્રકાર કયા છે, પણ ચારણી સાહિત્યમાં જાઓ તો દુહાના 21 અને 23 પ્રકારોનો ઉલ્લેખ થયો છે. કવિ રામચંદ્ર મોડે અને કવિ શ્રી કૃષ્ણાજી આઢાએ ચારણી શાસ્ત્ર વિશે છંદ શાસ્ત્રના ગ્રંથોમાં આ દુહાઓના પ્રકારો 21 પ્રકારો ઉદાહરણ સાથે સમજાવ્યા હોય, 23 પ્રકારો ઉદાહરણ સાથે સમજાવ્યા હોય. એટલે આ પ્રકારે એમાં છંદ વૈવિધ્ય છે. એ કયા સમયે કયા પ્રકારના વર્ણન માટે કયો છંદ પ્રયોગ કરવો એ પણ એને શીખવવામાં આવે. એટલે ક્યારેક તમારે કૃતિમાં નાદ વૈભવ જોતો હોય તો નાદ વૈભવ માટે કયા પ્રકારનો છંદ રચી શકાય. એમાં પણ છંદના કેટલાક પ્રકારોનો હું તમને ઉલ્લેખ કરું ને તો તમને આશ્ચર્ય થાય કે એમાં ગજગતિ છંદ હોય, તો હાથીની ચાલ જેવો એ છંદ હોય. એમાં સિંહાવલોકન સવૈયો હોય તો જે શબ્દો પ્રયોજાય એ શબ્દો, સિંહ છે ને એ ચાલે તો તમને ખબર છે ચાલે આગળ, પણ પછી એ પાછો આગળ થોડોક ચાલીને પાછળ જુએ, વળી આગળ ચાલે. તમે ડોક્યુમેન્ટરી આ જે છે ને એ જોશો તમને ખ્યાલ આવશે. તો એમાં એવા સિંહાવલોકન સવૈયા હોય કે એમાં એક શબ્દ પાછી એ ચરણનો એક શબ્દ રિપીટ થાય. એમાં તમને નાગણી છંદ મળે, એમાં તમને ભુજંગી છંદ મળે, એમાં તમને ચરચરી છંદ મળે, એમાં તમને ત્રિભંગી છંદ મળે, એમાં તમને નિશાણી છંદ મળે. એટલે આ તો હું ઉદાહરણ આપું છું. આવા અનેક છંદો, એના પેટા પ્રકારો, આ પ્રકારનું છંદ શાસ્ત્ર એને શીખવવામાં આવે. શીખવવામાં આવે એટલે એને જીહ્વાગ્રે કરવામાં આવે હશે. એને કાંકરી ઉછાળ કવિ કહેવાય. તમે કાંકરી આમ હાથમાં લો અને નીચે આવે ને એ ઉતરે એ પહેલા તમને શબ્દ યાદ આવો છે. એટલે આપણે એમ કહીએ છીએ ને કે આપણને ઉત્તમ શબ્દ, બેસ્ટ વર્ડ ઇન એ બેસ્ટ ઓર્ડર, ઉત્તમ ક્રમમાં આવેલો ઉત્તમ શબ્દ. તો શબ્દ તો તમને જીહ્વાગ્રે કરાવીએ. હરિ તારા નામ છે 1000, પણ એ 1000 નામમાંથી તમે એનો કયા સમયે કયો વિકલ્પ પસંદ કરો છો. ક્યારેક તમારે એક વર્ણ જોઈએ, ક્યારેક દ્વિવર્ણ, ક્યારેક 2 જ શબ્દ, ક્યારેક 3 શબ્દ, ક્યારેક 4 શબ્દ, ક્યારેક 5. તો આ ઓપ્શન, પણ એ પાછા શબ્દકોશ લઈને શીખવા જાઓ, જોવા જાઓ એવું નહીં. એ તમને મુહ જીવા પર જીહ્વાગ્રે હોવા જોઈએ. છંદશાસ્ત્ર જીહ્વાગ્રે હોય એટલું નહીં. હવે માત્ર છંદશાસ્ત્ર જીહ્વાગ્રે હોય તો શું થાય, તો કે છંદ આવડે, પણ છંદ આવડવા એ કવિતા નથી. છંદ તો આવડે, મીટર તો સમજાઈ જાય, એ તો એક મેથડ થઈ ને, રચના રીતિ થઈ. પણ એની સાથે ઉત્તમ કવિતાનો એને આસ્વાદ કરવામાં આવે, એને સ્વાધ્યાય કરવામાં આવે. એટલે માત્ર ગુજરાતની નહીં, ઉત્તમ ઉત્તમ સંસ્કૃતની રચનાઓ હોય, કારણ કે આપણી ગંગોત્રી તો સંસ્કૃત પરંપરા છે. એ આપણા પૌરાણિક ગ્રંથ હોય છે, પછી રામાયણ હોય, એ મહાભારત હોય, એ ભાગવત હોય, એ આપણા 18 પુરાણો હોય. તો એમાં કહેવાયેલી વાત તર્કબદ્ધ રીતે અને વધુ ઇફેક્ટિવ, વધુ પ્રભાવી રીતે કેવી રીતે રજૂ કરી શકાય. હું તમને એક દુહો કહું. આ તો હમણાંના મેઘાણીના સમકાલીન 4 ચારણ કવિઓ, એના માટે એમ કહેવાયું છે કે પબેડે દોહે પાલરો, ગાયન પિંગળ ગીત, તર્ક છંદ દુલાતણા, કવિ શંકર કવિત.
તો આ તર્ક છંદ દુલાતણા એટલે દુલા એટલે દુલા ભાયા કાગ, પદ્મશ્રી દુલા કાગ. પબેડે દોહે પાલરો તો પાલરો ભા પાલ્યા. એ પાલ્યા શાખાના ચારણ, બિલકુલ નિરક્ષર ચારણ. પણ સાહેબ એને હજારેક દુહાઓ છે. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, તારા મોંઘેરા કરું માન તને સ્વર બોલાવશે. ગાયન પિંગળ ગીત ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા. તમે પેલી રચના સાંભળી છે ને, અષાઢ ઉચારમ બની બહારમ. હા, તો આ કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવ. તમને એ છેલ્લું ચરણ યાદ રહ્યું હોય પણ વચ્ચેનું ભૂલાઈ ગયું હોય, કારણ કે એ નાદ વેગવ છે અને બારમાસી છે. પણ કહે રાધે પ્યારી મેં તો તમને તરત જ યાદ. હા, પણ એ પિંગળસિંહ બાપુની રચના છે. તર્કછંદ દુલા, તો દુલાભાઈ કાક એ પણ 3-4 ગુજરાતી જ ભણેલા અને એવા પંડિત, એવા વિદ્વાન કે રામાયણ મહાભારતના અનેક પ્રસંગો એમણે એવી તર્કબદ્ધ રીતે રજૂ કર્યા છે કે લોકોને એમ થાય કે હા જ પાડવી પડે. તમે જો પગ મને ધોવા દ્યો રઘુરાય, અને એ ગીત ક્યારેક રજૂ ન થયું હોય ને તો મોરારી બાપુના મુખે કહેવાયેલા શબ્દો છે કે સાંજે મને કોઈક મળવા આવે તો પૂછે, બાપુ આજે પેલો પગ મને ધોવા દ્યો રઘુરાય, એ પંક્તિઓ ન આવી, પ્રસંગ અધૂરો રહી ગયો. બાપુ કહે છે કે આ પંક્તિઓ રામાયણનો એક હિસ્સો બની ગઈ છે. તુલસીકૃત રામાયણની વાત હોય પણ એની સાથે એવી રીતે વર્ણાઈ ગયું છે. અને એમાંય પેલું નાઈ લે નહીં, નાઈ નહીં, આપણે ધંધાભાઈ, ભગવાનને ધંધાભાઈ કહીને ખારવો જે રીતે વાત કરે છે. અને પ્રભુ તમે, આપણે તો ધંધાભાઈ છે, હું નાનો ખારવો છું, તમે મોટા ખારવા છો, હું ગંગા પાર કરાવું છું, આજે કઈ ઉતરાઈ નહીં લઉં તમારી. પણ જે દિવસે અમે સપરિવાર બહુસાગર પાર કરવા આવીએ ને ત્યારે પ્રભુ તમે ઉતરાઈ ન લેતા અમને ઉતારી દેજો. લીંબડીના રાજકવિ શંકરદાનજી એ કચ્છની રાવ લખપત પાઠશાળાના વિદ્યાર્થી. મેં તમને કહ્યું એમ કચ્છમાં આ પાઠશાળા ચાલતી હતી. લગભગ 200-250 વર્ષ એ પાઠશાળા ચાલી અને એ પાઠશાળાના વ્યવસ્થાપન માટે કચ્છ રાજવીએ રોહા ગામ પણ આપેલો. એની આવકમાંથી આ પાઠશાળા ચાલે અને ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, એને છંદશાસ્ત્ર શીખવી, એને અલંકારશાસ્ત્ર, એને અલગ અલગ પ્રકારની ગુજરાત અને રાજસ્થાનની મહત્ત્વની ચારણી પરંપરાની કૃતિઓ હોય એ શીખવે, એને રાજસ્થાની, ગુજરાતી અને વ્રજ ભાષાનું વ્યાકરણ પણ શીખવે. એટલે ટૂંકમાં આ આખી વાત, મારો મુદ્દો એટલો જ છે કે એ અભ્યાસમૂલક કૃતિઓ છે, શિક્ષણ સાથે એને બરોબર નિસ્બત છે અને એને એ પરંપરાથી શીખવવામાં આવતું હતું. ચારણી પરંપરાની વાત તમે કરો ત્યારે એમાં તમને જોશો તો 3 પ્રકારનો વર્ગ છે. એક જેનામાં ઉત્તમ, તમે માનો કે આમ આપણે કોઈનું એ મૂલ્યાંકન તો એવું ક્યાં કરવાનું છે, પણ એક વર્ગ એવો હોય કે જેમાં ઉત્તમ ક્રિએટિવિટી, સર્જનાત્મકતા હોય, એટલે તમે જેને A+ ક્વોલિટીમાં મૂકી શકો એવા દિગ્ગજ ભક્ત કવિઓ હોય. માત્ર ભક્ત કવિઓ હોય એવું નહીં, આ બધા વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ પણ નથી. એ ઉત્તમ ભક્ત કવિ હોય એને એક રચના એટલે તમે હરિરસમાંથી પસાર થાઓ તો તમને એ પરમ તત્વની આરાધના કરતા ઈસદાસ દેખાય. પણ તમે પાછા હાલાજાલા કુંડળિયામાંથી પસાર થાઓ તો તમને એ વીરત્વના ઉપાસક, પહેલામાં શાંત રસની ઉપાસના કરનારો ચારણ દેખાય છે. હવે એ જ કવિ અહીંયા જુદી ભૂમિકામાં તમને મળે છે ત્યારે એ વીરત્વનું, વીરરસનું ઉપાસક તમને દેખાય છે અને એ હાલાજાલાના યુદ્ધની વાત કરે અને એક જ કુંડળિયા છંદમાં એ આખી વાત કરે છે. 54 કુંડળિયાઓ છે. હું વાત આ કરતો હતો કે આવું બધું એને શીખવવામાં આવે. હવે આ છંદશાસ્ત્રને તો બધું થયું, પણ સાથે સાથે આપણે ચારણી સાહિત્યના સ્વરૂપોને પણ પેરેલલ થોડીક વાત કરી લઈએ, કારણ કે થોડાક ઓછા સમયમાં આટોપવું એવું મારા મનમાં છે.
ફરી વખત ક્યારેક વધુ વિગતે આપણે વાત કરીશું પણ ખરા. પણ આ ચારણી સાહિત્યમાં શું છે તો કે એની રચનાઓને તમે 3 પ્રકારે મૂલવી શકો અથવા તો એને અભ્યાસ કરી શકાય. એક રચનાઓ છે એ સંખ્યાપરક રચનાઓ છે. સંખ્યા સાથે એટલે કેવી રીતે સંખ્યા સાથે હોય તો કે એમાં વીસી હોય એટલે 20 દુહાઓ આવે એને તમે વીસી પ્રકારની રચના કહી શકો. જેમ કે વ્રજ વનમાળીની વીસી, બરાબર. પછી 25 દુહાઓ હોય. જરૂરી નથી કે દુહા જ હોય, એમાં કવિ પણ હોઈ શકે, એમાં ચરતરી પણ હોય, એમાં 12માસી હોય તો 12 મહિનાઓની વાત આવે. પણ આ 20 25 જેમ કે આપણે યુદ્ધ થયું ને તો હમણાં ગઈકાલની વાત, એટલે ગઈકાલ શબ્દ હું એ અર્થમાં વાપરું છું કે કારગિલ વખતની ઘટના, એટલે ગઈકાલ એટલે હમણાં જેને તાજી છે એ અર્થમાં. તો કારગિલ વખતે અમારા પ્રભુદાનજી સુરુએ કારગિલ 25 લખ્યું. 25 સંખ્યા. સુર 36 તો સુરવીરોના 36 દુહા. થળ 32 તો થળવટ પ્રદેશના 32 દુહાઓ. હું અહીંયા તમને જો એ વાત કરું છું કે ક્યાંક ભગવાન વિશેના દુહાઓ છે, ક્યાંક યુદ્ધની ઘટના વિશેની સંખ્યા છે, ક્યાંક પ્રદેશ વિશેની વાત છે, ક્યાંક સુરવીરો, એટલે કોઈ ફિક્સ નથી. માત્ર અહીંયા ફિક્સ શું છે તો કે સંખ્યા 20 25 32 36 40. જેમ હનુમાન ચાલીસા છે એમ અમારે ત્યાં શક્તિ ચાલીસા છે, 52. તો હમણાં એટલે કે બાંગ્લાદેશ પર જ્યારે આક્રમણ થયું અને ઇન્દિરાજીએ અમેરિકાની પરવા કર્યા વગર, આજે જેમ અમેરિકા થોડુંક અગેન્સ્ટ ચાલ્યું છે એવું એ વખતે તો પ્યોરલી એ વિરોધમાં હતા, પણ એની પરવા કર્યા વગર એ બંગાળની પ્રજાના રક્ષણ માટે, કારણ કે જે અત્યાચાર આસુરી અત્યાચાર થઈ રહ્યો હતો એનો પ્રતિકાર કરવાનો નિર્ણય ઇન્દિરાજીએ કર્યો અને અમેરિકન સૈન્યની પરવા કર્યા વગર એમણે પોતાનું સૈન્ય મોકલ્યું. અને એ સમાચાર રેડિયો ઉપર સાંભળ્યા ત્યારે ધુનાના ગામમાં બેઠા બેઠા અમારા પદ્મશ્રી એ કવિ દાદુભાઈ પ્રતાપદાન મિશ્ર, એણે એ વખતે બંગબાવની લખ્યું 52 દુહાઓ. જુનાગઢ ભારત પાકિસ્તાનના ભાગલા થયા ને એ વખતે જુનાગઢને ભુટ્ટો અને નવાબ એ પાકિસ્તાન સાથે મેળવવા માંગતા હતા. આપણી પ્રજા, કારણ કે જુનાગઢ જો પાકિસ્તાનમાં જાય તો ઘણો બધો સંઘર્ષ થાય, પરિસ્થિતિ વિપરીત આવે, પ્રજા ઈચ્છતી નહોતી, એટલે પ્રજાએ પ્રતિકાર કર્યો. એનું નેતૃત્વ શામળદાસ ગાંધીએ કર્યું. એમાં બધા લોકો જોડાયા, એમાં સુરતભાઈ વરુ પણ જોડાયા, એમાં કાગબાપુને દરેકે પોતપોતાની ભૂમિકા નિભાવી. કવિઓ છે તો એણે કાવ્ય સર્જનથી ભૂમિકા નિભાવી અને કાગબાપુએ એ સોરઠ વિજયની ઘટનાને સોરઠ બાવનીમાં 52 દુહામાં વર્ણવી. અને જો આ ત્રણેય ઘટનાઓ એવી છે કે આઝાદી આવી ગઈ છે, હવે એમાં કોઈ રાજા નથી અને એને બિરદાવીને કંઈ લાખ પશાવ કે કોઈ પુરસ્કાર મેળવવાની વાત નથી. એ તો રાષ્ટ્ર માટે રચાયેલી આ રચનાઓ છે. એટલે ચારણે પોતાનો ચારણ ધર્મ નિભાવ્યો છે, એ માત્ર આર્થિક ઉપાર્જન માટે નથી. આ વસ્તુ પણ આપણે પેરેલલ ધ્યાનમાં રાખવી છે. આ 52 પછી 72 76 તો આ 72 દુહા રચાયા હોય, 76 દુહાઓ રચાયા હોય, શતક પણ રચાયા હોય. શતક એટલે 100 દુહાઓ. હમણાં મેં તમને કહ્યું ખાડી રાણી શતક છે. ચારણો વીરતાના ઉપાસક ખરા, પણ પાછો ગાંધીજીને એટલો જ સહયોગ કર્યો અહિંસા માટે. અમારા એક કવિ તો પહેલા શરૂઆતમાં કહ્યું કે કરે કેસરિયા ખુલે દેશ મુક્તિરો દ્વાર, કાઢ રે કાઢ રેંટિયા હવે તું કેસરિયા તાર.
કેસરિયા તાર કાઢ, કારણ કે આઝાદી દેશ મુક્તિ માટે આ જરૂરી છે. પણ પછી એને સમજાયું કે જે કેસરિયા કરવાથી નહીં થઈ શકે એ આ અહિંસાથી થઈ શકશે. અને એટલા માટે એણે ગાંધીજીને બિરદાવ્યા સાહેબ, અને આખું ગાંધી શતક લખાયું, 100 દુહાઓ. અને ગાંધીજીને બિરદાવતા ચારણી સાહિત્યના અનેક રચનાઓ મળે, એક ગાંધી શતક નહીં, એવા અનેક કાવ્યો. ઇવન તમે કાગબાપુમાંથી જુઓ ને તો કાગબાપુએ 10-12 કાવ્યો ગાંધીજી વિશે જ, ગાંધી વિચારધારાને ધ્યાનમાં રાખીને. એટલે ગાંધી યુગમાં જન્મેલા આ ચારણ કવિઓ આઝાદી પહેલા ગાંધીજીનું સમર્થન કરે છે, અહિંસાનું સમર્થન કરે છે. હવે તમને તરત જ સમજાશે કે ચારણ એ વિશ્વ શાંતિનો હિમાયતી છે. મને અહીંયા અમદાવાદમાં એક પરિસંવાદ યોજાવાનો હતો વિશ્વ શાંતિ વિશેનો. તો મારા એક મિત્ર, એના કોર્ડિનેટર, એણે મને કહ્યું કે અંબાદાનભાઈ, આ વખતે આ એક ચારણી એટલે સેમિનાર છે વિશ્વ શાંતિ માટે, પણ અમે તમને નિમંત્રણ નહીં આપી શકીએ. મેં કહ્યું સારું, કંઈ વાંધો નહીં, પણ કારણ શું? તો કે અમને મિત્રો સાથે વાત થઈ ત્યારે બધા લોકો એમ કહે છે કે ચારણી સાહિત્ય તો યુદ્ધ માટેનું, એમાં મોટા ભાગે યુદ્ધની, લડાઈની વાત છે. એટલે પછી અમે વિચાર્યું કે તો આપણે આ વખતે ચારણી સાહિત્યની વાત નહીં કરીએ. એટલે મેં કહ્યું કે ભાઈ ના, એવું નથી. આપણે એક જ પ્રકારના ચશ્માથી આ વાતને જોઈ છે, સમજ્યા છીએ, એટલે આપણને આમ લાગે છે. પણ આપણો કેમેરો જો એક જગ્યાએ સ્ટીલ કર્યો હોય ત્યાંથી થોડોક એને મૂવ કરીશું તો બીજા કોર્નરમાં શું છે એનો આપણને ખ્યાલ આવશે. અને ત્યાં યુદ્ધની નહીં, શાંતિની વાત કરી. એટલે ભગવાન કૃષ્ણએ જે ધર્મ અપનાવ્યો ને, એ કૃષ્ણએ અપનાવેલા ધર્મના ઉપાસક ચારણો છે. એટલે તમે કૃષ્ણને યુદ્ધખોર નહીં કહી શકો. એણે તો શાંતિ સ્થપાય એ માટે પૂરતા પ્રયત્નો કર્યા છે. પણ એ પૂરતા પ્રયત્નો પછી પણ જ્યારે શાંતિ નથી સ્થાપી શકાય એમ, ત્યારે પછી એણે કહ્યું છે કે હવે તું લડવું જ પડે. અને પછી તમે જુઓ કે અર્જુનને એણે શસ્ત્રો લેવડાવ્યા છે. અર્જુનને શસ્ત્ર છોડી દીધેલા, અર્જુનને શસ્ત્ર લેવડાવવા માટે એણે ગીતામાં 18 અધ્યાયમાં આખી વાત કરીને કર્મનો મહિમા સમજાવ્યો છે. તો આ જ વિચારને ચારણોએ નાના નાના કવિતાઓમાં, દુહાઓમાં લોક સમાજ સુધી પહોંચાડ્યો છે કે ભાઈ, તમારી અસ્મિતા ઉપર જ્યારે આક્રમણ થાય, તમારા પરિવાર પર આક્રમણ થાય, ધરા લૂંટે, અબળા હરે, ત્યાં ન લે તલવાર, પંડિત થઈ જ્ઞાન તણી વાતો કરે, એ પણ એક ગમાર. કે તમારી માતૃભૂમિ કોઈક લૂંટી જતા હોય, તમારી બેન દીકરીઓ ઉપર કોઈ થોડી નજર દાખવતા હોય, એ વખતે પછી શાંતિની વાત ન કરાય. કાગબાપુએ કહેલી વાત 1805માં અમારા બાંકીદાસ હાસ્યા, જોધપુરનો રાજકવિ. હવે તમે જુઓ કે પરિસ્થિતિ તો એ છે કે આપણે જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857માં છે ને, એનાથી 52 વર્ષ પહેલા આ જોધપુરનો રાજકવિ એમ કહે છે કે આયો મુલક પરે અંગ્રેજ, આતસ ખેંચી લીધા ઉર, ધણિયા મરે ન દીધી ધરા, ધણિયા ઉભા ગઈ ધરા. મરી જાય તો કોઈક લઈ જાય, એનો કઈ વાંધો જ ન હોય ને. આપણા દેશ પર આ અંગ્રેજો આવ્યા છે, એને આપણું કૌવત, આપણી હિંમત, આપણું શૌર્ય બધા જેમ આંતરડા બહાર ખેંચી કાઢે ને એમ બધું જાણે કૌવત ખેંચી લીધું છે. અને આ લોકો લડતા લડતા શહીદ થયા હોત અને પછી કોઈ ના હોય તો લઈ જાય. ધણિયા મરે ના દીધી ધરા, એ મરી ગયા હોત ને કોઈ ધરા લઈ ગયા હોત તો વાંધો નહોતો. ધણિયા ઉભા ગઈ ધરા, એ જીવતા છે ને કોઈક લઈ જાય છે. મહી જાતા ચીચાતા મહિલા, દોઈ મરણ તણા અવસાન,
રાખો રે કોઈક રાજપૂતી, હિન્દુ કે મુસલમાન, મહી જાતા એટલે કે મહી એટલે ધરતી, કોઈક તમારી ધરતી લઈ જાય, મહી જાતા ચીચાતા મહિલા. જો વિચાર જે બાંકીદાસમાં આવ્યો છે એ જ વિચાર કાગબાપુમાં આવ્યો છે. શબ્દોનો ભેદ છે. મહી જાતા ચીંચાતા મહિલા, દોય મરણ તણા અવસાન. આ બંને સમય તો મરવાના છે. અને રાખો રે કોઈક રાજપૂતી, અને અહીંયા રાજપૂતી એટલે વીરતા જ જો, કોઈક હિન્દુ કે મુસલમાન. કારણ કે મુસ્લિમો પછી તો અહીંયા આવી ગયા છે. હવે તો તમારો જન્મ અહીંયા થયો છે. તમે આ ધરતીનું ધાવણ ધાવીને મોટા થયા છો. તમારા શ્વાસે શ્વાસમાં આ મા ભૌમ છે, અને એ મા ભૌમ માટે તમે બલિદાન નહીં આપો. આ વાત 52 વર્ષ પહેલા એણે કહી છે, અને તે દિવસે હજી ભારતેન્દુ હરિશ્ચંદ્રનો જન્મ નથી થયો. પણ અહીંયા આપણી નજર જ નથી. એટલે મેં કહ્યું કે આવું તમે જુઓ, અને પછી મેં ઘણા બધા સરસ એ પેપર ગુજરાતીમાં, હિન્દીમાં, રાજસ્થાનીમાં અનુવાદિત થયું છે. ને સરસ એમાં વાત સમજાય કે ભાઈ શાંતિ માટે આપણે કેટલા પ્રયત્નો કર્યા, કવિઓએ પોતાની કઈ ભૂમિકા નિભાવી. એટલે આ પ્રકારે આપણે ત્યાં શતક, વીર શતક પણ લખાયા, અને શતક ઉપરાંત સત્સઈ તો 700 દુહા હોય. એટલે વીર સત્સઈ પેલા સૂર્યમલજી મિશન, મેં હમણાં 1857ની વાત કરી, તો 1857 રાજસ્થાનનો એક દિગ્ગજ કવિ, વીરરસનો જ ઉપાસક, રાત દિવસ એને વીરત્વ અને શૌર્યની જ વાત. અને એના વિશે એમ કહેવાય છે કે મહર્ષિ વેદ વ્યાસે જ્યારે મહાભારત લખવાનું કર્યું ત્યારે લહિયા તરીકે ગણેશજીને પસંદ કર્યા હતા. એમ આ એ જ્યારે વંશવાસ્કર લખાવતા હતા ત્યારે 6 લહિયાઓ લખે, અને દરેકને અલગ અલગ છંદ લખે. એટલે એવો દિગ્ગજ કવિ, વીરરસ જ એના રોમે રોમ વીરરસ. જેમ દુર્શાજી આડામે કહ્યું કે અકબરના દરબારમાં રહીને મહારાણા પ્રતાપના દુહાઓ રજૂ કરી શકે, એવો આ વીરરસનો ઉપાસક. પણ એણે જોયું કે 1857નો પ્રારંભ થયો, લડાઈ શરૂ થઈ, અને ધીમે ધીમે થોડાક સમયમાં એ શાંત થઈ ગયું. અને એ બધું શાંત થયું એની પાછળનું એક કારણ એ હતું કે મોટા રજવાડાઓ એ બધા ના જોડાયા, અથવા તો હાફ હાર્ટેડ જોડાયા, અને એને કારણે પુનઃ ફરી વખત અંગ્રેજો ખાવા, અને આ કવિને હાડોહાડ લાગી ગઈ. એને કહ્યું હું જેના ગુણગાન ગાઉં છું એ લોકોમાં જો આ માતૃભૂમિ પ્રત્યેનો આ પ્રેમ ન હોય તો આ બધું નિરર્થક છે, મિથ્યા છે, છોડો. એટલે એણે જે વીર સત્સઈનો પ્રારંભ કર્યો હતો, એ વીર સત્સઈ 288માં દુહે એણે અટકાવી દીધી. પણ હું તમને એનો 1 કે 2 દુહા કહું એટલે તમને ખ્યાલ આવે કે એમાં કેવી વાત છે. તો કે ઈલા ન દેણી આપણી, ઈલા ન દેણી આપણી, હાલરીએ હલુરાય, પૂત શીખાવે પારણે, મરણ વડાય માય. ઈલા એટલે ધરતી. ઘોડિયામાં સૂતેલા બાળકને માં હાલરડું ગાય ને એની લોરી સંભળાવે, તો ઈલા ન દેણી આપણી, હાલરીએ હલુરાય. પારણામાં સૂતેલા બાળકને હાલરડું ગાતા ગાતા લોરી સંભળાવતા સંભળાવતા માં એમ કહે છે, બેટા તું જીવ ને ત્યાં સુધી તારી ધરતી દેતો નહીં. પૂત શીખાવે પારણે, મરણ વડાય માય. પારણામાં પોઢેલા બાળકને માતા મૃત્યુનો મહિમા શીખવતી હતી. આ વીરરસ છે, આ ચારણકપર છે. અને હવે તમને યાદ આવી ગયું હોય તો પેલું શિવાજીનું હાલરડું પેટમાં પોઢીને સાંભળેલી મારે બાળેલા રામ લક્ષ્મણની વાત, શિવાજીને નીંદરું ન આવે. તો આ વાત આપણા કવિઓએ કરી જ છે. અને પછી બીજા મેવાડના રાજકવિ થયા નાથુસિંહજી મહિયારિયા, એણે વીરરસની જ વાત કરતા વીર સત્સઈ રચી, એમાં 700 દુહા છે. મુદ્દો આપણો અહીંયા આ હતો કે કવિતામાં એક સંખ્યા પરક રચનાઓ આવે, બીજી છંદ પરક રચનાઓ.
એટલે એમાં એક જ પ્રકારના છંદો. અહીંયા તમારી પાસે છંદનું વૈવિધ્ય હોઈ શકે, એકાધિક છંદોનો પ્રયોગ હોઈ શકે, અને એક કૃતિને અનુરૂપ વર્ણનોને અનુરૂપ છંદોનો પ્રયોગ કર્યો હોય. છંદશાસ્ત્રનો અભ્યાસ હોય ને, જેમ કે આપણે નાનાલાલ, કવિ નાનાલાલ દલપતરામના પુત્ર, હવે જો એણે ડોલન શૈલી રચી, એણે એમ કહ્યું કે કવિતા રૂપી સુંદરીને આ છંદના ઝાંઝર હવે નાના પડે છે. માત્ર છંદોબદ્ધ જ હોય એવું નહીં, પણ છંદશાસ્ત્ર તમે શીખો, સમજો અને પછી તમે એનાથી દૂર જાઓ તો બરાબર. એટલે આ અલગ અલગ છંદોનો કેવી રીતે વિનિયોગ કરવો, ક્યાં વિનિયોગ કરવો, એ એને અનફોર્મલી શીખવવામાં આવતું હતું. ક્લાસરૂમમાં નહીં, પણ પરિવારમાં શીખવવું. બીજું હવે આપણે વાત કરીએ છીએ કે છંદોબદ્ધ રચના એટલે છંદપરક રચના. એમાં એક જ છંદ હોય. એટલે જો ઉમાદેવ ભટિયાણીના કવિત, મેં હમણાં વાત કરી હતી ઉમાદેવની, પણ એને બિરદાવવા માટે એક કવિતમાં જ એક પછી એક કવિત રચાય. છંદ એક જ કવિત, એની સંખ્યા એકાધિક હોય, જેમ આપણે સોનેટ માળા હોય એમ એ રાધાજીની નિશાણી, તો એ નિશાણી છંદમાં જ આવે. હાલા જાલાના કુંડળિયા, તો એ કુંડળિયા છંદમાં જ આવે. અમદાવાદની રાડરા કવિત, તો અહીંયા અમદાવાદ પર જ્યારે આક્રમણ થયું તો એ વખતે જે યોદ્ધાઓ એની સાથે હતા, એણે એ યુદ્ધને વર્ણવતા રચનાઓ રચી. તો એ વક્તાજી ખડિયાની રચના અમદાવાદની રાડરા કવિ, તો જેમાં એક જ પ્રકારનો છંદ વિનિયોગ થયો. આવા ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ. અને ત્રીજી વસ્તુ કે મુખ્ય ઘટનાને જ કેન્દ્રમાં રાખે, અને એવા દીર્ઘ કાવ્યો, એટલે જેને કથામૂલક રચનાઓ કહી શકો ને એવા, જેમ કે હું તમને ઉદાહરણ આપું કે નરદાસ બારડ અવતાર ચરિત્ર, 24 અવતારની કથા રચી. પુરાણમાં આપણા 24 અવતાર છે ને, તો 24 અવતારની કથા અને 16,008 છંદમાં. તમે કલ્પના કરો. અને એમાં રામાવતાર ને કૃષ્ણાવતાર મુખ્ય છે. અહીંયા અમદાવાદ ઉપર થયેલા યુદ્ધની મેં વાત કરી, તો એ યુદ્ધમાં જ સાથે આવેલા કરણીદાન કવિયા, એણે સૂરજપ્રકાશ છંદ લખ્યો, સૂરજપ્રકાશ ગ્રંથ લખ્યો, 3 ભાગમાં પ્રકાશિત થયો છે, અને 7,500 છંદ છે. અને મહારાજે કહ્યું કે આટલું બધું હું આ સમયમાં નહીં સાંભળી શકું, પણ એનું માન કેટલું આપ્યું કે અસ ચડ્યો અભો, કઉ ચડ્યા ગજરાજ, પહોર એક જલેબ મેં મોર હલે મારે. એટલે જોધપુરમાં એ જોધપુર મહારાજાએ આ સૂરજ પ્રકાશ ગ્રંથને હાથીની અંબાડી ઉપર કવિ અને ગ્રંથને મૂક્યો, અને પોતે અશ્વારૂઢ થઈને નોબત વગાડતા વગાડતા આગળ ચાલ્યા. પાયલોટિંગ જેમ આપણે કરીએ ને, એ મહારાજા આગળ ચાલ્યા, અને એક પહોર સુધી જોધપુર નગરમાં એની ગ્રંથ યાત્રા નીકળી. કેવડો મોટો મહિમા થતો હશે. એની સાથે વીરભાણ રત્નો, એને રાજરૂપક નામનો ગ્રંથ લખ્યો. કહું કે કવિરાજ આને થોડુંક સંક્ષિપ્ત કરીને મને કહો ને, એટલે યુદ્ધમાં નહીં સાંભળવા મળે. પછી કહ્યું ના, એ તો નહીં થાય. મારી પાસે મારી રચનાને સંક્ષિપ્ત કરવા માટેની કોઈ એ ભૂમિકા નથી, કારણ કે મેં એમાં એક પણ શબ્દ એવો નથી પ્રયોગ કર્યો કે હું એને કાઢીને એને સંક્ષિપ્ત કરીને, કારણ કે જે છે એ ન સાંદો ન રેણની જેમ આવ્યો છે. એણે એ સંક્ષિપ્ત ના કર્યું. એક જ યુદ્ધ, 3 ઘટના. આ કરણીદાન કવિયા જોધપુરના રાજકીય રાણાઓના પ્રશંસક અને મેવાડ ગયેલા, અને એણે મેવાડપતિ રાણાઓને બિરદાવતા કાવ્યો રચ્યા. મહારાણાએ કહ્યું કે કવિરાજ તમે કહો તો હું લાખ પશાવ આપું, અને કહો તો આ કાવ્યોને મઢાવીને, ફ્રેમમાં મઢાવીને મંદિરમાં પધરાવીને એની પૂજા કરો. ચોઈસ તમારી.
કવિરાજા કે મને લાખ પૈસા આપનારા તો મળ્યા છે અને મળશે, એની મને પરવા નથી. પણ તમે તો હિન્દુઆ શાલિગ્રામ છો ને, તમે એની પૂજા જ કરો. અને એના કાવ્યોની ધૂપ દીપથી પૂજા થતી હતી. આ આપણો ઇતિહાસ.